नवसारी सर्किट हाउस के पीछे स्थित जजिस कॉलोनी में प्रशासन द्वारा आदिवासी समाज के आदिवासी मकानों को तोड़े जाने की कार्रवाई के बाद आदिवासी समाज में भारी आक्रोश देखने को मिल रहा है। आदिवासी समाज के नेताओं और प्रभावित परिवारों का आरोप है कि वैकल्पिक आवास की उचित व्यवस्था किए बिना ही मकानों को तोड़ दिया गया, जिसके कारण कई परिवारों को गंभीर परेशानियों का सामना करना पड़ रहा है। समाज के लोगों का कहना है कि उन्होंने कई बार प्रशासन से वैकल्पिक आवास की व्यवस्था करने की मांग की थी, लेकिन कोई उचित समाधान नहीं निकला और मकानों को ध्वस्त कर दिया गया। कार्रवाई के दौरान महिलाओं को घरों से बाहर निकालने तरीके को लेकर भी समाज में रोष प्राप्त है। आदिवासी समाज के नेताओं ने चेतावनी दी है कि यदि अगले 4 दिनों के भीतर प्रभावित परिवारों के लिए उचित वैकल्पिक व्यवस्था नहीं की गई तो 22 जून को धरना प्रदर्शन किया जाएगा। મારું નામ નૈનાબેન, અમે નુરસિંહ સહયોગ સોસાયટી જજીસ કોલોનીના સામે અમારા 2 આદિવાસીના મકાન હતા। એમાંથી અમને 1-2 નોટિસ આપી, આગલો છેલ્લો એક અઠવાડિયામાં એક આપ્યું, 10 તારીખે અમને કીધું કે તમે મકાન ખાલી કરજો। પણ મેં કીધું સાહેબ અમારા પાસે કોઈ વ્યવસ્થા નથી, અમને કોઈ તમે જગ્યા આપો કાં તો કંઈક વ્યવસ્થા કરી આપો સાહેબ, અમે રાજી ખુશી જવા તૈયાર છે। અમારા પાસે 10 તારીખ કીધી ને 12મી તારીખે અમારી ઘરે આવ્યા, અમને સવારમાં બહાર કાઢી, અમને ઘસડીને બધાને બહાર કાઢ્યા, અમને કોઈ વ્યવસ્થા કરી નહીં આપી સાહેબ। અમે બસ ક્યાં જવાના, આજે અમે રોડ પર આવી ગયા, અમને કોઈએ બી કોઈ સહારો આપ્યો નથી કે અમે ક્યાં ગઈએ ક્યાં નહીં। આજે હું રોડ પર રહું છું, મને લોકોએ વ્યવસ્થા કરી આપવા કીધી તો મને એ રીતે કરી કે હું તમને 15 દિવસ માટે તમને સેન્ટરમાં મેં મૂકે। અમે કીધું સાહેબ અમે 15 દિવસ પછી અમે સાહેબ ક્યાં જવાના, તો 15 દિવસ પછી તમારે તમારી વ્યવસ્થા કરવાની। સાહેબ મેં કીધું સાહેબ અમને કંઈક લખાણ આપો કે તમે 15 દિવસ પછી અમને કઈ વ્યવસ્થા કરી દેશો, તો કે ના અમે નહીં કરી દઈએ। તો સાહેબ આજે હું મને વગર કયા વગર મકાન વગર જગ્યા વગર અમને આ 2 ઘર અમારા ભાંગણ તોરણ કરીને અમારા પાસે કઈ આપ્યું નહીં। આજે 80 વર્ષથી અમે મારા બાપ દાદા હતા ત્યારથી એ જગ્યા પર અમે રહીએ છીએ। ત્યાં જંગલ હતું, ત્યાં નથી કઈ મકાન હતું કે કઈ નહીં, ત્યાં સર્કિટ હાઉસનું કે પ્રમાણે અતિથિ ગૃહ પ્રમાણે એનું નામ ચાલતું હતું, પણ એનું સહયોગ સોસાયટી નામ નહીં હતું। તે ટાઈમ પર હું મારા દાદીમા જોડે 4-5 વર્ષની હતી ત્યારથી હું મારી દાદીમા જોડે રહું છું। આજે અમારા વડીલ કોઈ રહ્યા નથી તો આજે અમને 2 ઘર કરી દીધા, નહીં અમને મકાન આપ્યું, નહીં અમને જગ્યા આપી। અમને પોલીસોએ બધા સાહેબોએ પ્રાણ અધિકારીએ એમણે મારા પાસે જગ્યા કરવા માટે મારા પાસે 24 લાખની માંગણી કરી કે બેન તમે 24 લાખ ભરો તો તમારું ઘર તમારું થશે। તો મેં કીધું સાહેબ એનું મને કઈ લખાણ મને કોઈ આપ્યું નથી, મને મૌખિકમાં ખાલી કીધું કે તમારે 24 લાખ રૂપિયા ભરવા પડશે, પણ મને લખાણમાં લખીને નહીં આપ્યું। પણ સાહેબ આજે હું ભરશે તો હું આજે બી મારી આજ દશા આવી તો પછી મારી હું દશા કરતે। પણ મેં એ પણ કીધું કે સાહેબ મારા પર વ્યવસ્થા નથી, આજે 24 લાખ રૂપિયા હતે તો હું આ જગ્યા પર નહીં હોતે, પણ આજે મને એની પણ એ લોકોએ વ્યવસ્થા નહીં કરી। મને એમ કે બસ તમે તમારી વ્યવસ્થા કરીને તમે ચાલ્યા જાઓ। મેં સાહેબ આટલા વર્ષથી અમે ક્યાં જવાના, આજે 80 વર્ષથી અમે રહીએ છીએ, અમારું કોઈ રહેવાનું એ નથી। મારા ઘર પરિવાર લઈને હું ક્યાં જાઉં, મારા દીકરા દીકરીને લઈને હું ક્યાં જાઉં, મારી વહુની 2 મહિના પછી ડિલિવરી આવવાની, હું વરસાદના સમયે હું ક્યાં જાઉં। આજની તારીખમાં બી હું ત્યાંથી ખસી નથી, હું ત્યાં રોડ પર જ રહું છું, મને કોઈ વ્યવસ્થા આપી નથી। વ્યવસ્થા એ લોકો આપવા કરી તો મને બાવા લોકની જગ્યા પર મને આપવા કરી, તો આજે હું 80 વર્ષથી હું બાવા થઈને રહેતી હતી હું ત્યાં જગ્યા પર। આજે મહેનત મજૂરી કરી ને અમે થોડું કરીને અમે આજે ટુકડો અમે જેટલું કરેલું હતું, પણ એમ નથી કહેતી કે સાહેબ આ મારી જગ્યા છે ને હું રહેવા માંગતી છું। મેં એવું કંઈ કીધું નથી એ લોકોને કે સાહેબ મને જગ્યા કશે તમે વ્યવસ્થા કરો, હું પ્રેમથી મારી જગ્યા તમે મને આપશો એટલે હું આ પ્રેમથી જગ્યા હું છોડીને હું ચાલી જઈશ સાહેબ। મારું બીજું કઈ માંગણી નહોતી, બસ મારી આટલી જ માંગણી હતી કે સાહેબ મને ટુકડો જગ્યા આપો કાં તો મારી વ્યવસ્થા કરો, મને બીજું કઈ જોતું નથી। આજે અમે 2 ઘરના માણસ, આજે અમે રોડ પર થઈ ગયા, અમને કઈ આપ્યું નથી। આજે મારા પાસે ખાવા માટે મારું સમાજ મને આપતું છે, મારું સમાજ મને આપતું છે। આજે નવસારીમાં સમસ્ત આદિવાસી સમાજના લોકો અહીં કલેક્ટર ઓફિસમાં આજે ભેગા થયા છે। જે રીતે તારીખ 15ના રોજ સર્કિટ હાઉસની પાછળ જજીસ કોલોનીમાં અમારા આદિવાસી સમાજના 2 ઘરો હતા, તેઓને આ કલેક્ટર શ્રી અને પ્રાંત અધિકારીઓ દ્વારા એમના ઘરોનું જે રીતે ડિમોલિશન કરવામાં આવ્યું એ ખૂબ જ દર્દનીય હતું। જે રીતે પોલીસવાળાએ પણ એમને ઘરમાંથી ઘસડીને બહાર કાઢ્યા, એ ખૂબ જ હૃદયદ્રાવક દ્રશ્ય હતા। અમે આ માટે કલેક્ટરશ્રીને પણ આગળ આવેદનપત્ર આપ્યા હતા કે અમે લોકો વિકાસના વિરોધી નથી, અમે પણ તંત્રને સાથ સહયોગ આપવા માંગીએ છીએ,
પણ આ વર્ષોથી આદિવાસીઓ જે જગ્યા પર વસવાટ કરી રહ્યા છે એ મોટાભાગની સરકારી જગ્યા જ છે, પણ આ લોકો વર્ષોથી રહેતા છે, આ દેશના મૂળ નિવાસીઓ છે, અને જે સરકારી જગ્યા પર રહેતા છે તમે એ ના નથી પાડતા કે તમે અમને નહીં કાઢો, અમે તમને સાથ સહકાર આપવા માંગીએ છીએ, પણ તમે પહેલા એમને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા સુવિધાવાળી કરી આપો તો એમને પણ જીવન જીવવા માટે આશરો બની રહેશે. તમે તાત્કાલિક આ રીતે ડિવોલ્યુશન કરો ને તમને ડાયરેક્ટ ભિક્ષુ ગૃહમાં આ લોકોને રહેવા માટે કહો એ એકદમ યોગ્ય નથી. એટલે અમારી તંત્રને વિનંતી છે કે તમે જો આ બહેનને દિન 4માં યોગ્ય રહેવાની વ્યવસ્થા નહીં કરી તો આવતા સોમવારે 22 તારીખે અમે જન આંદોલન કરીશું અને ધરણા પ્રદર્શન પણ કરીશું. આ અમારી સમાજની ચોખ્ખી વોર્નિંગ છે અને તે માટે અત્યારે અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યો છે અને હાલમાં હવે કમિશનર સાહેબને પણ આવેદનપત્ર આપવા જવાના છે. અને ત્યારબાદ આજે નવસારીમાં મુખ્યમંત્રી પણ આવી રહ્યા છે અને રાજ્યપાલ પણ આવી રહ્યા છે, તો સમાજના લોકો ભેગા મળીને હવે ત્યાં પણ જવાની હવે તૈયારી કરી રહ્યા છે. તો તંત્રને વિનંતી છે કે અમને સાથ સહયોગ આપો, કારણ કે અમારો આદિવાસી સમાજનો કોઈ બેલી રહ્યો નથી. આજે આદિવાસી સમાજના નેતાઓ મંત્રીઓ તેઓ પણ અમને આજે કોઈ પૂછવા તૈયાર નથી. આદિવાસી સમાજના પ્રશ્નો છે એ મૂળભૂત પ્રશ્નો છે અને આ વિકટ પ્રશ્નો છે, તેને તંત્રએ સાથ સહયોગ આપવાના બદલે આજે અમારા પરિવારોને ઘર વિહોણો કર્યા એ ખૂબ જ નિંદનીય છે. એટલે અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે તમે અમને સાથ આપો, નહીં તો અમારો સમાજ કંઈ પણ કરશે તો તેની જવાબદારી તમારી રહેશે. જય આદિવાસી.